સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આનંદ પર્વ માણી રહ્યા છીએ. આજે મલ્હારની ધરતી પર તમારા બધાને દર્શન કરીને ખૂબ આનંદ થયો. આપણે બધા ખૂબ નસીબદાર છીએ. ભક્તિ સ્વામીએ સરસ વાત કરી. અર્જુનના જીવનમાં કૃષ્ણ ન હોત તો યુદ્ધ ન જીતત. 100ની સામે 5 જણા હોય, લૌકિક દ્રષ્ટિએ પણ ન જીતે. મુઠ્ઠીઓ વાળીને ભાગી જાય, સામે ઊભા જ ના રહે. ભગવાનનું બળ હતું. તો એ જીત મેળવી શકે એમ. એ કૃષ્ણ પરમાત્માએ ગીતામાં કહ્યું છે, યુગે યુગે સંભવામી. દરેક યુગે હું પૃથ્વી પર આવતો રહીશ. ત્રેતા યુગમાં રામચંદ્રજી આવ્યા. દ્વાપર યુગમાં કૃષ્ણ પરમાત્મા આવ્યા. પછી કળિયુગ આવ્યો. ભગવાનનું વરદાન કોઈ ખોટું પડે નહીં કે દરેક યુગમાં હું પૃથ્વી પર આવતો રહીશ. ત્યારે ભગવાન સ્વામિનારાયણને પિતાશ્રી ઘેરે બાળકનો જન્મ થયો. પછી 5-6 મહિનાના થયા. પિતાજી બહુ બુદ્ધિશાળી હતા અને ધાર્મિક હતા. એને વિચાર કર્યો કે મારો દીકરો થશે શું, પરીક્ષા કરવી છે. 3 વસ્તુ એક બાજોટ ઉપર મૂકી. એક તલવાર મૂકી, નાની રમકડાની. બીજો એક સિક્કો મૂક્યો. ત્રીજી ગીતાની બુકલેટ મૂકી. અનુમાન કર્યું કે તલવારને હાથ અડાડે તો માનીશ ખૂબ છત્રપતિ રાજા થશે. પૈસા ઉપર હાથ લગાડશે તો માનીશ મોટો ધનપતિ થશે. અને ગીતા પર હાથ લગાડે, શાસ્ત્ર પર, તો માનીશ કોક મોટા સંત થશે. એ વસ્તુ મૂકી બાજુ ઉપર. એને બાળકને રમતું મૂક્યું. આપણે છોકરા રમતું મૂકજો, હું કરે જોજો. જે આવશે મોઢામાં ઘાલશે. શું કરશે?
આપણે એવું જ કર્યું છે નાના હતા ત્યારે. રમવા આપ્યું તો મોઢામાં ગાલીએ. પણ ભગવાન નીલકંઠ 12 રૂપિયા ઘનશ્યામ રૂપિયા હતા. 6 મહિનાના થયા હતા અને બધી વસ્તુ બાજુ પર મૂકી હતી. બાળકને રમતું મૂક્યું એટલે ફરતા 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 સીધા બાજોટ પાસે ગયા. ધર્મદેવ જોયા જ કરતા હતા શું કરે છે. પેલો હાથ હાની પર પડે તો પેલો જ હાથ સીધો ગીતા પર. હાથ મૂકવો એ વસ્તુ જુદી છે, પણ ઉથામીને સીધું પાનું કાઢ્યું. એની આંગળી પાના પર હતી. ધર્મદેવજી કે શું છે, કયું પેજ છે, કયો શ્લોક છે. એ શ્લોકો તો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ત્યારે એને ધર્મદેવને ખ્યાલ આવ્યો કે આ કોઈ વિભૂતિ પુરુષ છે કે ધર્મનું સ્થાપન કરવા માટે ધરતી પર આવ્યા છે. નાના હતા ઘરે 10 વર્ષ સુધી રહ્યા. મા બાપની ખૂબ સેવા કરી. એ બંને ધામમાં ગયા પછી 11 વર્ષની ઉંમરે 11 વર્ષનું છોકરું શું કરે? આપણે નિશાળે મૂકવા જવું પડે. આપણે નિશાળે મૂકવા જઈએ તો જાય, બાકી એ રખડી ખાય. અત્યારે તો બોર્ડની એક્ઝામ હોય ને તો પેરેન્ટ્સે બહાર રહેવું પડે. છોકરાની એક્ઝામ હોય તો ચિંતા પેરેન્ટ્સની હોય કે શું કરશે. પેપર ખરાબ ગયું અને છોકરો ઘેર નહીં આવે તો દરેક મા બાપને ટેન્શન હોય. પણ એ 11 વર્ષનું બાળક એને નક્કી કર્યું કે હવે હું અનંતના માટે હું આવ્યો છું. રાતે ગૃહ ત્યાં સવારે વહેલા હતા. 3-4 વાગે ઘરનો ત્યાગ કર્યો. અર્લી મોર્નિંગ 4 o'clock. નાનું છોકરું 4 વાગે ઉઠે તો ઘરની બહાર ના નીકળે. કૂતરું જોઈએ તો પાછું ભાગે. કૂતરું જોઈએ તો આપણે ભાગીએ. કૂતરું જો પાછો પડે તો નાના છોકરાની વાત નહીં. પણ એ ઘનશ્યામ 11 વર્ષની ઉંમરે નીકળ્યા ઘરની બહાર. ચોમાસાની સિઝન, કડાકાના ભડાકા થાય આકાશમાં. વરસાદ કે મારું કામ, ભયંકર વરસાદ. સરયુ નદી બાજુ નીકળ્યા. વેગમાં પાણી જતું હતું. પૂર આવ્યું હતું નદીમાં. ઘોડાપૂર કે ને માણસને ખેંચી જાય એવું. એમાં ઝંપલાયું. કેટલા માઇલ સુધી પાણીમાં ખેંચાયા. સામે કાંઠે નીકળ્યા. ત્યાંથી ચાલતા 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 વન વિચરણ કર્યું. હિમાલયની ગોદ ત્યાં ગયા. વસ્ત્રમાં ખાલી કોપી નીકળી હતી. સાલ ટોપી નહોતી. હિમાલયમાં જવાનું હોય એકલી કોપીન પર રહેવાય. એટલી લંગોટ પર આપણે ન રહી ગયા તો નાનું છોકરું થોડું રહે. એકલી કોપીન પર નીકળેલા.
8.5 વર્ષ સુધી વન વિચરણ કર્યું. ઘણા સિદ્ધ સંતો મળ્યા. વિકરાળ જંગલમાંથી પસાર થયા. ત્યાં બી મઠ નાખીને સંતો રહેતા હતા. એણે જોયું, રાત નીલકંઠને જોયા એટલે કહ્યું, નીલકંઠ ક્યાં જાઓ છો? તો કે બસ કે હું તો વન વિચરણ કરું છું. કે રાતનો સમય છે કે જંગલી જાનવરો આવશે, કે તારો કોળિયો કરી જશે, કે શું કે તારો કોળિયો કરી છે. અમારા આશ્રમમાં રોકા, કે અમને પણ બીક લાગે છે. કે ત્યારે ઘનશ્યામ એ 11-12 વર્ષનું ટાબરિયું જે જવાબ આપે છે એ ઇમ્પોર્ટન્ટ હશે. કે તમને જ બીક લાગે છે, તમે જ ગભરાયેલા ફરો છો, તો તમારી સાથે રહીને મને શું ફાયદો થશે? કે તમે જ નિશ્ચિંત નથી. પેલા પીઢ 60-70 વર્ષના પીઢ સંતો હતા. એણે આવું કહ્યું કે અમને પણ બીક લાગે છે, રાતે જંગલી જાનવરોનો અવાજ સાંભળીએ તો અમે ગભરાઈ જઈએ છીએ. કે તારું શું થયું? તું આશ્રમમાં આવી જાગે, કે તમારા આશરે હું રહીશ તો મારું શું થશે? કે તમારી કોઈ સેફટી નથી, તમારી પાસે રહીને મારું શું? મને કશું નહીં થયું, હું તો જોઉં તમારા આવું ચાલો હાથે. કે પેલાને થયું કે આ સામાન્ય વ્યક્તિ નથી લાગતી. એ સંતો પણ જોડે જવા તૈયાર થઈ ગયા. તો ચાલતા 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 જંગલમાં નીકળ્યા. અંધારું થઈ ગયું, સંધ્યા થઈ ગઈ. અને નીલકંઠ તો ચાલતા હતા. પેલા પછી જંગલી પ્રાણીઓના અવાજ આવવા માંડ્યા. પેલા સાથે જે સંતો ચાલતા હતા ગભરાયા કે આપણે ઝાડ પર ચડી જઈએ. કે બધા ઝાડ પર ચડી ગયા. એક સાધુ રહ્યો કે નીલકંઠને કશું થયું, મને શું થવું છે? કે એનું થશે, મારું થશે. કે એ નીચે રહ્યો. પેલા ઝાડ પર કપડાની જોડી કરી અને બાંધીને ઉપર બેઠા. પછી કહ્યું એક જોડી મારી પાસે એક્સ્ટ્રા છે. કે નીલકંઠ તો બી આવી જા. કે આપણે સવારે અહીંથી નીકળીશું, બધા પર સૂઈ જઈએ. કે નીલકંઠ કે ના, કે મારે હું તો નીચે સૂઈ જઈશ. કે તમે બધા ઉપર શું, વાંધો નહીં. પેલા બધા જોરી કરી ઉપર ઝાડ પર સૂઈ ગયા. નીલકંઠ અને એની સાથે એક બીજો સાધુ, એ નીચે 2 જણા. પેલા સાધુ કે હું બી નીચે સૂઈ જઈશ. કે 2 જણા નીચે સૂતા. એવામાં એક ઝરખ એ આવ્યું. તો સૂંઘતું આવ્યું. પેલા ઉપરથી જુએ કે આ નીલકંઠને બરખી જશે. કે નીલકંઠ સૂતા હતા ત્યાં નજીક આવ્યો. 5 પ્રદક્ષિણા કરી. પછી આમ ઉપર જોયું ઝરખે. તો પેલા ઉપર ચડ્યા હતા, બધાને પેશાબ થઈ ગયા. કોને? ઝરખ તો ઝાડ પર ચડી જાય. ઝરખ સિંહ ના ચડે, ઝરખ તો ચડી ગયા. એટલે તે લોકોના ગાત્રો ઢીલા થઈ ગયા. પછી પેલા ઊંચું જોયું, આમ ગુરુકી બી કર્યું પર. પેલા ગભરાઈ ગયા પર. પછી નીલકંઠને ફરી પ્રદક્ષિણા કરી અને ઝરખ જંગલમાં જતું રહ્યું. પછી પેલા લોકોએ નીચે ઉતર્યા અને નીલકંઠને પગે લાગ્યા. કે અમે તો ગભરાઈ ગયેલા હતા. કે તમે કે મસ્તીથી ફરો છો, કે તમે ભગવાનનું તત્વ છો. કે એ અનુભવ ત્યાં ભગવાને કરાવ્યો. એ ભગવાન ધરતી પર શું કરવા આવ્યા? સ્વયં સુખી પુરુષ હતા. પોતાના યોગમાં જે કોઈ આવે, અનંતને માર્ગે ચડાવવા માટે આવે છે.
એના ભાભી એકવાર પૂછ્યું હતું, કંચામ તો અમને ભૂલી તો નહીં જાય ને કે? ત્યારે એને કહ્યું હતું કે તમને તો ઠીક, મારા યુગમાં જે કોઈ આવશે કોઈને હું ભૂલીશ નહીં કે. એ ધરતી પર આવ્યા શું કરવા? માર્ગ ભૂલેલાને માર્ગે ચડાવવા માટે, દિશા ભૂલેલાને દિશા ચીંધવા માટે આવ્યા. હિમાલયની ગોદમાં ગયા. ગોપાલ યોગીના પાસે અષ્ટાંગ યોગ શીખવા માટે ગયા. 6 મહિના ત્યાં રહ્યા. જ્યાં સુધી એ યોગ વિદ્યા જાણતા હતા ત્યાં સુધી નીલકંઠને યોગ વિદ્યા શીખવાડી. પછી હાથ જોડીને કહ્યું કે બસ હું આટલે સુધી શીખ્યો છું, આગળ મને નથી આવડતું. ત્યારે નીલકંઠે કહ્યું કે હવે તમે ગુરુજી બેસી જાઓ, બાકીના 3 આવરણ હું તમને ક્રોસ કરાવું કે 8 આવરણ હોય. દેહ ઉપર 8 આવરણ લાગેલા છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. અહંકાર, મન, બુદ્ધિનો અહમ, 8 આવરણ છે. એ 8 આવરણથી પાર અષ્ટાંગ યોગની ક્રિયા એ ગોપાળ યોગીને ભગવાન સ્વામિનારાયણ પૂરી કરાવી. ત્યારે એને ગોપાલ યોગીને થયું કે આ સામાન્ય. પછી કયું દર્શન કરાવ્યું ભગવાન સ્વામિનારાયણ પોતાનું કોણ છે એમ. પછી એને કહ્યું, પ્રભુ મારા જેવા આ હિમાલયની ગોદમાં 9 લાખ યોગીઓ છે કે જે ભગવાનની પ્રાપ્તિ માટે તપસ્યા કરે છે. આપ કરુણા કરીને ધરતી પર આવ્યા છો, એ બધાને આપની ઓળખાણ ક્યારે થશે? એ જીવ પર તમે દયા ના કરો. એ ગોપાલ યોગીના સંકલ્પે 9 લાખ સ્વરૂપ ધારણ કર્યા. જે યોગીઓ તપ કરતા હતા બધાને પોતાનું દર્શન કરાયું. એ ભગવાન સ્વામિનારાયણ ફરતા 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 છેલ્લે લોજની ધરતી પર આવે છે. ત્યાં પણ આવી અને આશ્રમમાં રોકાય છે. ત્યાં મુક્તાન સ્વામીનો યોગ થાય છે. પછી ગુરુ રામાનંદ સ્વામીના દર્શન માટે જાય છે. પછી રામાનંદ સ્વામી પાસે દીક્ષા લે છે. ત્યારે વરદાન માગે છે. મારા યોગમાં જે કોઈ આવે એને અન્નદાતને વેર ના થાય. ભગવાન સ્વામીને વરદાન કહેવા માગે, મારા યુગમાં જે કોઈ આવે અન્નદાતને વેર ના થાય. અંતકાળે એને ભગવાન દર્શનને તેડવા આવે. ત્રીજી કહ્યું, જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂર્યચંદ્રનું અજવાળું રહે ત્યાં સુધી એવા સંત પ્રગટ રહીશ. 3 વરદાન ભગવાન સ્વામિનારાયણને એ વખતે આપ્યા. અને અનંતનું કલ્યાણ કર્યું. ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં મંદિર બનાવતા હતા. સંબંધે કલ્યાણ મૂક્યું. પાયો ખોદાતા હતા. એક માજી ત્યાંથી પસાર થતા હશે અને એક
કૂતરું ભસતું ભસતું માજીને પાછળ પડ્યું. એટલે આપણી પાછળ કૂતરું પડે તો શું કરીએ? કંઈ ના હોય તો લાકડી બાકડી શું કરીએ? વાંકા વળીએ. શું કરીએ? દેખાડો પથ્થરો ઉપાડીએ. શું કરીએ? વાંકા વળીને પથ્થરો ઉપાડીએ, કારણ કે પોતાની સેફટી તો જોઈએ કે ના જોઈએ. એટલે બચકું ભલે તો. એટલે માજી એ જ કર્યું, આપણે જે કરીએ એવું છે. એક પથ્થરો ઉપાડ્યો, કૂતરું ભસતું ભસતું આવતું પાછળ માર્યો કૂતરાને. કૂતરાને પથ્થરો વાગીને ગબડતો ગબડતો મંદિરના પાયામાં પડ્યો. ક્યાં પડ્યો? પાયામાં પડ્યો. કૂતરાને પથ્થરો માર્યો તો માય ભજન કરતાં કરતાં માર્યો છે. ગાળો બોલતા બોલતા માર્યો. શું કે કઈ રીતે માર્યો હોય? ગાળ બોલતા બોલતા માર્યો હોય. ને એ પથ્થરો પડ્યો યોગ્ય જગ્યાએ, મંદિરના પાયામાં પડ્યો. એટલે માજીની ઉંમર હતી 6-8 મહિના થયા. પછી માજીનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ દર્શન આપ્યા માજીને. દર્શન આપીને કંઈક માજી તમને તેડવા આવ્યો છું. માજીએ કોઈ દી ભગવાન સ્વામિનારાયણને જોયેલા નહીં. આપણે ન જોઈને કોઈ આપણે ઘેર આવે કે હું તમને મળવા આવ્યો છું તો આપણે પૂછીએ ક્યાંથી આવો છો, કોણ છો, શું છે, તમારું નામ શું છે, કોનું કામ છે, 5 પ્રશ્નો પૂછી નાખીએ આપણે. માજીએ પૂછ્યું કે તમે છો કોણ? કે અમે ભગવાન સ્વામિનારાયણ છે. કે કેમ આવ્યા છો? કે તમને લેવા માટે. ક્યાં લઈ જવા છે? તો અમારા ધામમાં લઈ જવા છે. તો હું તમને ઓળખતી નથી. ન ઓળખતો તો એવું જ કે. તો કે તમે અમારી સેવા કરી એટલે એ પુણ્ય પ્રતાપે કરીને તમને મારા ધામમાં લઈ જવા. તો કે હું તમારું નામ જાણતી નથી, કદી તમારું નામ બોલી નથી, તો તમારી સેવા ક્યાંથી કરવાની છું? કે ત્યારે ભગવાન સ્વામિનારાયણ પેલો પથ્થરો કૂતરાને મારે છે, એ પથ્થરો ગબડતો ગબડતો પાયામાં પડે છે, દર્શન કરાવે છે માજીને. માજીને કે માજી આટલું તમારું પૂન કામ, તમારો પથ્થરો મંદિરના પાયામાં પડ્યો એટલે તમને લેવા આવ્યા છીએ. માજીના આંખમાં આંસુ આવી ગયા. એટલે પછી પ્રાર્થના કરી, પ્રભુ મારું તો કોઈ સંસ્કાર નહોતો, તમારો કોઈ ભજન નહોતું, છતાં તમે કરુણા કરી મને તેડવા આવ્યા છો. તો મારી એક પ્રાર્થના છે, મારા 3 દીકરા છે, એને હું બોલાવી લઉં અને મને છેલ્લે જય સ્વામિનારાયણ કહી દઉં કે ભગવાન કહે સારું બોલાવો. કે દીકરાઓને બોલાવે છે. દીકરાઓને કહે છે કે હું ભગવાનના ધામમાં જાઉં છું, છેલ્લા દર્શન કરવા માટે તમને બોલાવે છે. તો દીકરા હસી પડ્યા. એ બાના સંસ્કારો જાણતા હતા કે બાએ કોઈ હાથમાં માળા પકડી નથી, સ્વપ્નામાંય ભગવાનનું નામ બોલ્યા નથી, કંઈ બી કંઈક કોઈ સાથે ઝઘડો થયો તો ગારો સિવાય બીજી પરાવાણી નીકળી નથી બાની. તો છોકરા હસી પડ્યા કે બા તમે સાચું બોલો છો કે ભગવાન તમને તેડવા આવે? ના આવે. કે કોણ કહે? છોકરા કે બાને કે બા તમને તેડવા ભગવાન ન આવે. કે બીજું કોઈ આવ્યું છે? તો કે ના. કે હું સાચું કહું છું કે મને ભગવાન તેડવા આવ્યા છે. પછી આખી વાત કરે છે કે આ રીતે મેં કદી ભગવાનનું નામ લીધું નથી, પણ આ કૂતરાને મારવા પથ્થરો નાખ્યો ને પથ્થરો ભગવાનના મંદિરના પાયામાં પડ્યો. ભગવાન મને તેડવા આવ્યા છે. ભગવાનના ધામમાં જઉં છું. મારી અંતિમ ક્રિયા જે કંઈ 13મું 12મું કરતા હોય એ મંદિરમાં ઠાકોરજીના થાળ કરાવીને કરજો, બીજું કોઈ વિધિ કરશો નહીં. કે હું જાઉં છું એમ કરી કે તમે પણ સત્સંગ રાખજો. અમે તો કશું નથી કર્યું તો પણ મારું કલ્યાણ ભગવાન કર્યું, તમે સત્સંગ રાખશો તો કેવા સુખ્યા તમને કરશે એમ કહીને દીકરાઓને પ્રેરણા કરી પોતે દેહ મૂક્યા. આવા ભગવાન ધરતી પર આવ્યા.
કઈ સાધના? ડોશીમાએ સાધના શું કરી? ભૂલે ચૂકે જાણે અજાણે થોડું ઘણું પણ સદ્ભાવ થઈ જાય તો પણ એનું કલ્યાણ કરે. ભક્તિ સ્વામી કહ્યું, સ્વામીજી વડોદરામાં સમય હતો 2015નો. એક તો સ્વામીજી જાહેરમાં કહ્યું હતું કે તમે બધા આવ્યા છો લેવા દેવા વગર ફાવી ગયા. કે શું કહે? લેવા દેવા વગર ફાવી ગયા. પછી કહ્યું કે ભગવાન તમને અંતકાળે દર્શન દઈને તેડવા આવશે. કે પછી વાત કરી કે ભગવાન આવે ને ત્યારે ના નહીં પાડતા. કે શું કે? ભગવાન તેડવા આવે તો ના નહીં પાડતા. જીવનો સ્વભાવ એવો ને, માયામાં બંધાયેલો. ના વાત કરી, પ્રસંગ કીધો કે લગ્ન છે. લગ્ન તો લક્ષ્મીજી ચાંદલો કરવા આવતા હોય મૂળ ધોવા જવાય. ભગવાન તેડવા આવતા હોય તો ભાઈ લગ્ન તો કરોડો જન્મથી માણેલા જ છે. કરોડો જન્મથી લગ્ન કરતા જ આવ્યા છે. ભગવાન સાથે લગ્ન થતું હોય તો જગતના લગ્નનો શું રાહ જોવાની? તૈયાર રહેવું જોઈએ. તો પ્રાર્થના કરી કે ભગવાનને કહો કે ભાઈ લગ્ન આવે છે તો અમારું લગ્ન બગડશે. દરેક સ્વાર્થની દુનિયા છે. કેવી દુનિયા છે? સ્વાર્થની. પણ ભગવાન ફ્લેક્સિબલ છે. લગ્ન માટે પ્રાર્થના કરી તો 10 દિવસ ઠેલી દીધું. આવા કરુણાનિધિ પુરુષ ક્યાં મળશે? એટલે આપણે નસીબદાર છીએ. આવો સરસ સત્સંગનો યોગ મળ્યો છે કે કોઈ સાધન વગર કલ્યાણ થાય. સદભાવે કલ્યાણ. આપણાથી કોઈ સાધન થઈ શકે એવું નથી. તપસ્યા થાય. આજે 11 છે, કેટલાય કરી? 30-40% છે. સારું કહેવાય. કેટલી ટાઈમ ફરાળ કર્યું? આખો દિવસ કશું ના લીધું એવા કેટલા? આખો દિવસ કશું લીધું ના આવ્યું. હા, ધન્યવાદ. એક નીકળ્યા. આટલામાંથી એક છે. હા ભાઈ, નહીં. આપણી તપસ્યા આવી કેવી? 11 વસ્તુ ખાઈ ત્યારે 11 થાય. આજે અમારે બપોરે ફરાળ હતું. કોણ ત્યાં હતું? સુરેશભાઈ ત્યાં. મેં આઈટમો ગણાય કહું, જો 11 આઈટમ છે. 11 રસ. શું? 11 રસ. એ ખાઈ તો 11 થાય. 11 છોડીને કરવાની બોલે એમ. એટલે આપણે 11 રસ ખાઈને કરીએ. એટલી આવી તપસ્યા આપણી. કઈ સાધન થાય આપણાથી? કોઈ ભજન ના થાય. યજ્ઞ થાય. પહેલાંના જમાનામાં યજ્ઞ કરતા હતા. આપણે યજ્ઞ કરીએ તો થાય? હવે મોંઘવારીમાં અઘરું પડે. હા, યજ્ઞ ના થાય, ભજન ના થાય. આ હાઈવેમાં આપણે ટ્રેનના ધક્કામાં ક્યાં ભજન કરવા જોઈએ? ભગવાન સ્વામિનારાયણ સરસ માર્ગ આપ્યો છે. અઠવાડિક સભાનું. અઠવાડિયે કલાક જ, કલાક 1.5 કલાક સભા થાય. કેટલી થાય? કલાક 1.5 કલાકની. રોજ સભા નથી હોતી. હા, ખાલી અઠવાડિયે એક જ દિવસ હોય ને એ બી કલાક 1.5 કલાકની હોય. 24 કલાકનો દિવસ. કેટલા કલાકનો? કંઈ મોટો હોય મુંબઈમાં 36 કલાકનો કે 24 કલાકનો જ હોય? ભરતભાઈ, 36 કલાકનો, 24 કલાકનો? 24 કલાકનો. બધે હરખા છે એવું. તો 24 કલાકનો દિવસ ને 7 દિવસનું અઠવાડિયું. કેટલા કલાક થાય? 24 × 7 કરીએ તો 168 કલાક. એમાંથી
1.5 કલાક કાઢીએ તો કેટલા ટકા થયા? 1% પૂરો નથી થતો. કેટલો? 1% પણ પૂરો થતો નથી. એક ડગલું ભગવાન તરફ ચાલવાનો સંકલ્પ કરીએ તો આપણી તનની, મનની, ધનની, આત્માની બધી જ જવાબદારી ભગવાન લે. આપણે કેવું પણ ટાઈમ નથી કે અમે અમેરિકા જઈએ ને, અમેરિકા, કેનેડા, લંડન, કોઈને આમંત્રણ આપીએ તો સમજી ટાઈમ નથી કે સોરી આઈ એમ વેરી બિઝી કે શું કે પણ બીમાર પડે તો બીજીમાંથી ઇઝી થઈ જાય. હો, દવાખાનું આવે એટલે શું કરે? ત્યાં ના કહી શકે કે હું બિઝી છું એમ. તો ડૉક્ટર કહેશે વાંધો નહીં, બિઝી રહો તારે, ફરી આવીશું નવા દેહમાં આવશો ત્યારે. ત્યાં ઇઝી થઈ ગઈ છે. ટાઈમ કાઢવો પડે, નીકળે નહીં. આ સંસારની માયા એવી છે ને, ટાઈમ કાઢીએ તો નીકળે, ના કાઢો તો ના નીકળે. આત્મા માટે કાઢવાનો છે. કલાક એક આપણે કાઢીશું તો આત્માનું થશે ને આપણા વ્યવહારનું થશે. તો બધી રીતે સુખી થવું હોય, તનથી, મનથી, ધનથી ને આત્માથી બધી રીતે સુખી થવું હોય તો કલાક એક સત્સંગ માટે કાઢીએ. તો અને બીજી વસ્તુ કે આપણે સત્સંગ આપણે માટે તો ઠીક છે, પણ આપણી જે જનરેશન છે, આપણા પછીના જે બાળકો છે, એના સંસ્કારોનું જતન થાય માટે સત્સંગ કરવાનું. નહીં તો આ તો મોબાઈલનો યુગ. કયો યુગ કહેવાય? મોબાઈલ યુગ. પછી પેલું કયું તો ઇન્સ્ટાગ્રામનું કયું એને શું કહેવાય? સોશિયલ મીડિયા. હા, મને બોલતા નહીં આવડતું યાર. સોશિયલ મીડિયાનો જમાનો. છોકરાઓ કંઈ જતા રહે ખબર નહીં પડે. એમાંથી એની રક્ષા કરવી હોય ને સાચા માર્ગે વાળવા હોય તો તમે તમારા દીકરાઓ સાથે સત્સંગ સભામાં જવાનું રાખજો. તો એની પણ રક્ષા થશે અને આપણી પણ રક્ષા થશે. તો આવો સરસ સત્સંગનો યોગ ઘેર બેઠા ગંગા ભક્તિ સ્વામી અને હરિપ્રિય સ્વામી, નિષ્કામભાઈ બધા કાર્યકર્તાઓ અહીં સુધી દાખલો કરે છે. એના કાર્યકર્તાઓ બી કોણ છે? દિનેશભાઈ અને બધા જ કાર્યકર્તાઓ સરસ દાખલો કરે છે. તો એમની સાથે આપણે સત્સંગ સભામાં જવાનું રાખીએ અને આપણી યાત્રા પણ ભગવાન તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુ આપણને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિ શક્તિ આપે. એ જ પ્રાર્થના સજાન સ્વામી.